મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જેતપુર નવાગઢ વોર્ડ નંબર 2 ખોડિયારધાર તરીકે જાણીતા વિસ્તારમાં આશરે 30 થી 40 વર્ષથી લોકો વસવાટ કરે છે, પણ બધાએ જાતનો ટેક્સ જેતપુર નવાગઢ નગરપાલિકાને ચૂકવતા હોવા છતાં ત્યાંના લોકોને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવે છે, જેમ કે રોડ રસ્તા ગટરોની સફાઈ, લાઇટના પ્રશ્નો અને તે વિસ્તારમાં ગંદકીના કારણે નાના બાળકો પણ વધુ પડતા બીમાર પડે છે। તેની આંગણવાડીની આસપાસ પણ એટલું ગંદુ પાણી ભરેલું રહે છે કે બાળકો આંગણવાડી સુધી પણ નથી પહોંચી શકતા। ત્યાંના લોકો દ્વારા અવારનવાર લેખિત અને ટેલિફોનિક પણ નગરપાલિકાને જાણ કરવામાં આવી છે, તો પણ ત્યાંના લોકોને કોઈ પણ જાતની સુવિધાઓ આપવામાં આવતી નથી। દર વર્ષે ત્યાંથી લાખો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે। જો આગળ કોઈ પણ નગરપાલિકા દ્વારા કામ કરવામાં નહીં આવે તો ત્યાંના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપેલ છે। રિપોર્ટર યુનુસ કોરી, ન્યૂઝ 7 ઇન્ડિયા, જેતપુર। હાલો, અમારે ડિલિવરી થાળે કોઈ એમ સરાય ન પૂગતી, રિક્ષા કઈ પૂગતી નથી, વાઈટે બધું થાય। આ ગંદકી છે, અમારા છોકરા ભણાવવા મેકવા હોય તો હાલીને જાય કે એવું નથી ચાય સાધન, તો અમારે આ સુવિધા કઈ છે થતી નથી। આ 40 વર્ષથી ના રહી છે, 50 વર્ષથી, પણ કઈ સુવિધા થતી નથી, તો આ સુવિધા કરવી પડે। મારું નામ જાદવ પિન્ટુભાઈ છે અને હું વોર્ડ નંબર 2 ખોડિયારધાર વિસ્તારમાં રહું છું। જે અમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નામે એકદમ ઝીરો છે, જ્યાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણે એમ કહે છે કે સ્વચ્છતા અભિયાન ચલાવે છે, પણ અમારા વિસ્તારમાં તમે તમારા મીડિયા માધ્યમથી જણાવજો કે આ અમારા વિસ્તારમાં કેટલી ગંદકી છે અને કેટલી સ્વચ્છતા છે, અને અમારા વિસ્તારમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર જેવી કોઈ પણ સુવિધા હજી સુધી આજથી 40-50 વર્ષથી અમારો વિસ્તાર છે અને તમામ ટેક્સો અમે ભરીએ છીએ, છતાં પણ કોઈ પણ સુવિધા અમને આપવામાં આવતી નથી। બસ ખાલી ટેક્સ લે છે, અમારી પાસે સુવિધા નામે ઝીરો છે। બસ રજૂઆત પછી પિન્ટુભાઈ કામ ન થાય તો આગળનું આ પગલાં શું લેવાય? રજૂઆતો તો અમે અનેકો વાર કરી છે, છતાં પણ કોઈ કામ કરતા નથી, અને જો હવે અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું। મારું નામ પ્રશાંત કરશનભાઈ બગડા, નવાગઢ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માંથી રહું છું, અને આ અત્યાર સુધીમાં હમણાં 5 મહિના પહેલાં ચૂંટણી જે ત્યાં આવી એમાં 2 ભાજપની અને 1 અપક્ષ ને 1 કોંગ્રેસ, ને કોંગ્રેસ ને અપક્ષની ટિકિટ આવી એટલે ભાજપવાળા અહીંયા જાજુ ધ્યાન દેતા નથી અને આ લોકોને સુવિધા પૂરી પાડવામાં આવતી નથી। અત્યારે એ લોકો એમ કહે કે સ્વચ્છતા અભિયાન, તો સ્વચ્છતા અભિયાનની સામે તમે અહીંયા મુદ્દો લઈ લ્યો કે નગરપાલિકાનો સંડાસ બાથરૂમ છે, બાલવાડી છે, અને અહીંયા રોડ રસ્તાની જવાબદારી જોઈ લ્યો કે એ લોકોએ શું કામ કર્યા છે। અત્યારે આપ લોકો 50 વર્ષ ત્યાં અહીંયા રહે છે, પણ અત્યાર સુધી કોઈ કામ કર્યું નથી, અને ખાલી વાતો જ, કાગળ ઉપર જ વાતો કરે છે। રોડ પાસ થઈ ગયેલા હોવા છતાંય કામ કરતા નથી આ લોકો। હાલો, મતટાણે ચૂંટણી ટાણે આવે છે અને રોડનું કઈ વહી જાય છે, રોડ બનાવતા નથી, 108 વાળા આવતા નથી, સરકારી વાળા અહીંયા ના પાડે એમ કે હાલે એવું નથી સાધન, અમારે કેમ આવું? ચૂંટણીમાં મત લેવા આવે તો શું વાતો કરતા હોય? રોડ બનાવી દઈશું, એમ તમને આ સુવિધા કહી દઈશું, ઓલી સુવિધા કહી દઈશું, કાંઈ કહી દેતા નથી। તમારું નામ? મારું નામ રોહિત હીરાભાઈ કોસાણીયા, વોર્ડ નંબર 2 માંથી। અમારો આ વિસ્તાર છે એક પછાત વર્ગમાં છે, બધાય મજૂર વર્ગ છે, જે કોઈ સવારે કામે જાય ને સાંજે આવે એવો વર્ગ છે। અહીંયા કોઈ પણ પ્રાથમિક સુવિધા નથી। આ તમારી સામે છે, લાઇટ છે તે પણ બંધ છે, આંગણવાડી છે એની ફરતીકોર પાણી, ગટર ફૂલ ભરાયેલી છે, મચ્છર એટલા છે, ને આવડા બાળકો બધા બીમાર પડેલા છે। મેં 2 દિવસ પહેલાં મુલાકાત લીધી આંગણવાડીની, તો મને બેને એમ કીધું કે 50% છોકરા બીમાર છે એ કે। ને અમારા વિસ્તારમાં આ 60 વર્ષથી વિસ્તાર છે, પણ કોઈ જાતની સુવિધા નથી, નથી રોડ, નથી ગટર, કોઈ જાતની સુવિધા નથી। છોકરાને ચોમાસામાં આવવા જવા માટે બહુ મુશ્કેલી પડે છે।